ખબર નહીં ગીતા એવી જેને રોક્યો હશે કે નહીં. એ ફોન કેમ નથી ઉપાડતી? ત્યાં એક સાથે 15 ડાયનામાઇટ લગાવે છે. એ બધાને એક સાથે કનેક્ટ કરીને સ્વિચ દબાવવાની હોય છે ગીતા. જો થોડી પણ ભૂલ થઈ જાય ને તો ગયા. ત્યાં પથ્થરોનો વરસાદ થઈ જાય ગીતા. જો પથ્થર ફોર્સ સાથે વિજય પર પડે તો એનો જીવ પણ જઈ શકે છે ગીતા. એ રોકી, તું થોડી વાર ચૂપ રહીશ. એક તો પહેલેથી જ મને ટેન્શન થાય છે અને તું મારું ટેન્શન વધારે છે. પ્લીઝ થોડી વાર માટે ચૂપ થઈ જા રોકી. અહીં કામ થઈ જાય બસ. એકવાર સ્વિચ દબાવી દેશે તો પછી મારા પર પૈસાનો વરસાદ થઈ જશે. અને આ કામના પૈસા મળશે ને એ ભેગા કરીશું આપણે. તો પાક્કું 1 લાખનો ટાર્ગેટ પૂરો થઈ જશે. કોણ છો તમે? આરામથી આરામથી. શું આરામથી વાત કરું? હમણાં બ્લાસ્ટ થશે ને તો માથા પર પથ્થર પડશે. દૂર ખસી જાઓ. હું પણ બ્લાસ્ટ કરવા જ આવ્યો છું. આ તમે શું બોલો છો? એ કામ તો મારે કરવાનું છે. ચિંતા ના કરો, બ્લાસ્ટ તો તમે જ કરશો, પણ જ્યારે હું કહું ને ત્યારે કરવાનું. આ તમે શું બોલી રહ્યા છો? મારે કંઈ નથી બોલવું. હવે આ બોલશે. બોલ, હવે હું કહીશ ત્યારે કરીશ ને બ્લાસ્ટ? પણ એવું કરવાથી સમસ્યા થઈ ગઈ તો? આ પૈસા તને શેના માટે આપ્યા છે? સારું ઠીક છે, તમે અહીં કોઈની નજરમાં આવતા નહીં. દૂર ઊભા રહેજો. જ્યારે બ્લાસ્ટ કરવાનો હોય ત્યારે મને સિગ્નલ આપજો. હું બ્લાસ્ટ કરી દઈશ. ગુડ. એ બ્લાસ્ટ કરવાનો હોય ત્યારે કહી દેજે. હું સ્વિચ દબાઈ દઈશ. હજુ 5 જગ્યાએ કનેક્શન કરવાનું બાકી છે. એ પહેલા સ્વિચ દબાવતો નહીં. જ્યારે હું ઓકે કહું ત્યારે જ દબાવજે. ઠીક છે? ઠીક છે, મને કહેજે. આજે તારી વાર્તા પૂરી બેટા. શું થયું? તું આવી રીતે કેમ જુએ છે? એ તું આવી રીતે કેમ જુએ છે? તું જરા શાંત થઈ જા ગીતા. હું તને બહુ મારીશ. બોલ ને રોકી, શું થયું? વિજય, એના ધબકારા બંધ થઈ ગયા છે. એટલે વિજય વિજય આપણને છોડીને જતો રહ્યો છે ગીતા. મારો વિજય ના મરી શકે. એ પાગલોની જેમ ગમે તેમ ના બોલતું. ના વિજય, ઉઠ વિજય. ગીતા, ગીતા તારી જાતને સંભાળ ગીતા. ગીતા, સમજવાનો પ્રયત્ન કર ગીતા. આપણો વિજય આપણને છોડીને જતો રહ્યો ભગવાન પાસે. મોઢું બંધ રાખ. એ મારો વિજય છે. એ મને છોડીને ક્યાંય નહીં જાય. ફરીથી આવું બોલતો નહીં. વિજય, કંઈક બોલ વિજય. આ તારા વિશે જે મનમાં આવે એ બોલે છે. બોલ, એ બધું ખોટું છે વિજય. અરે, આ ફોન કેમ કટ કરી રહ્યો છે?
હાલો. શું થયું? વિજય તો ઠીક છે ને? એ તો વિજય આપણને છોડીને જતો રહ્યો. હું પછી ફોન કરીશ આંટી. પગ થોડો હલાવતો. નથી થતું મારાથી. થોડો પ્રયત્ન તો કર યાર, થઈ જશે. અરે હા બાપરે. અરે મમ્મા નથી થઈ રહ્યું. છોડી દે યાર, હું તો સહેજ પણ હલાવી નથી શકતો. વિજય, તને પગે બહુ દુખે છે? ના ગીતા, મને સહેજ પણ દુખાવો નથી. જૂઠું ના બોલ વિજય. તારો પગ નથી હલતો, તને દુખાવો થાય છે, મને ખબર છે. બિલકુલ નહીં. જો હું મારો પગ ખસેડું છું. જો મારા હાથ જો. જોયું ને, જોયું ને, કઈ થયું નથી ગીતા, કઈ નથી થયું. અરે શું બોલે છે યાર? પેલા દિવસે સિલિન્ડર બ્લાસ્ટમાં ઘાયલ થયા પછી તું તો સાજો થઈ ગયો હતો. તોય ફક્ત ગીતા સાથે રહેવા માટે તું ગીતા સામે ખોટું બોલ્યો. પણ આજે તને દુખાવો થાય છે, તું એ ગીતા દુખી ન થાય એ માટે તું તારી પીડા છુપાવે છે. કેમ યાર? એવું જ હોય રોકી, સાચો પ્રેમ છે યાર. ભાનુ, મને મારો દીકરો જોઈએ છે, બસ. વિજય ફૂટપાથ પર સૂતો હતો ત્યારે પણ હું ચૂપ હતી. એ હોટેલમાં વેઇટર તરીકે કામ કરતો હતો ત્યારે પણ મેં સહન કર્યું. જ્યારે ઓટો ચલાવવા લાગ્યો ત્યારે એક શબ્દ પણ નહોતો કહ્યો મેં. આ શું છે? જીવ જોખમમાં મૂકીને પૈસા કમાવાની શું જરૂર છે? પીવો ને સાસુમાં. સાસુમાં પીવો ને સાસુમાં. આજે તે મારી બાળપણની યાદો તાજી કરી દીધી છે બેટા. હું ઘણા વર્ષો પછી આવું સૂપ પી રહ્યો છું. સાસુમાં
તમને થોડો વધારે આપું? ભાવ્યો નહીં?